ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલા જંગલની જમીનના રેવન્યુમાં ફેરવવાની માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। નેત્રંગ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી, જેમાં જંગલ જમીનની ફોરેસ્ટ ખાતા દ્વારા 1980 અને 1986ની સાલમાં જમીનના હક પત્રક આપવામાં આવતા હતા, પરંતુ વર્ષો સુધી આ જમીનને રેવન્યુમાં જંગલ ખાતાએ તબદીલ નહીં કરતા વારસાઈ અંગેના પ્રશ્નનો પણ આજ દિન સુધી નિકાલ થયો નથી। ત્યારે કોઈ પણ લાભાર્થી લાભથી વંચિત નહીં રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેવામાં લાભાર્થી વંચિત નહીં રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેવામાં લાભાર્થીઓને લાભ મળે તે માટે ધારાસભ્ય રીતેશ વસાવાએ મીટિંગ યોજી હતી અને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ તાલુકા તેમજ ઝઘડિયા તાલુકાના પ્રમુખ જયેન્દ્ર વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નીતેશભાઈ પરમાર, મહામંત્રી પ્રકાશભાઈ ગામિત, સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી હતી અને વારસાઈ તેમજ રેવન્યુ અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી। સાથે વર્ષોથી જંગલની જમીનના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા જમીનોને રેવન્યુમાં ફેરવવા અંગેની માહિતી આપી હતી। ધારાસભ્યની આવી અસરકારક કામગીરીને લઈ આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। અમે આ લોકોને જાણ કરીને એમને બોલાવીને નેત્રંગ તાલુકાના મામલતદારશ્રી, ડીડીઓશ્રી અને તાલુકા પંચાયત ઝઘડિયાના પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ, સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ તેમજ તાલુકા પંચાયતના નેત્રંગના ઉપપ્રમુખશ્રી તેમજ આજુબાજુના વિસ્તારના તમામ લોકો અને તમામ જે લાભાર્થીઓ હતા, ખેડૂતો હતા, એમને બોલાવી અને અમે આજે એમની 1980ની જે જમીન હતી એ બાબતની જાણકારી આપી। એમની વારસાઈ બાકી છે, એમની અરજીઓ છે, અરજીઓ અમને તૈયાર કરી છે, એ બાબતે અમે લઈને તાત્કાલિક ધોરણે એમને કેવી રીતના આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઘણા વર્ષોથી બાકી છે, એ પ્રક્રિયાની અંદર અમે તાત્કાલિક ધોરણેનું અમે કામ હાથ પર લીધું છે। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ।